નમસ્કાર દર્શક મિત્રો, હું એકતા પટેલ ગેલેક્સી મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારની શૃંખલામાં એક નજર કરી લઈએ આજના મુખ્ય સમાચારો પર। ભરતનગરમાં સગીરા પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરી ભરતનગરમાં રહેતો બાવાજી યુવાન નાસી છૂટ્યો હતો। સિહોર તાલુકાના પાંચવાડા ગામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભોજન લીધા બાદ 20 વ્યક્તિઓને ફૂડ પોઈઝન થતા એકનું મોત જ્યારે 2 વ્યક્તિ ગંભીર। શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવાઈ, લોકોએ હોળીના આસ્થાભેર કરેલા દર્શન। અધેવાડા ખાતે ચાલી રહેલી આધ્યાત્મિક યુવા શિબિરની મોરારી બાપુએ શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વચન પાઠવ્યા હતા। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભરતનગરમાં સગીરા પર છરીના ઘા ઝીકી જીવલેણ હુમલો કરી ભરતનગરમાં રહેતો બાવાજી યુવાન નાસી છૂટ્યો હતો। ભરતનગરના વૃંદાવન સોસાયટીમાં રહેતી કૃષ્ણાબેન વિજયભાઈ જનકભાઈ ઉપાધ્યાય નામની સગીરા પર ભરતનગરની સિદ્ધાર્થ સોસાયટીના પ્લોટ નંબર 5 માં રહેતા અશ્વિનગીરી જગદીશગીરી ગોસ્વામી નામના શખ્સે સગીરાના ઘરમાં ઘૂસી જઈ છરીના 10 થી પણ વધુ ઘા ઝીકી નાસી છૂટ્યાની ઘટનાને લઈ ભરતનગર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ હતી। रूम છરીના ઘાથી ઈજાગ્રસ્ત સગીરાને લોહિયાળ હાલતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ઘટનાના પગલે સિટી ડીવાયએસપી ઇમ્તિયાઝ શેખ સહિત બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને સગીરા પર જીવલેણ હુમલો કરી નાસી છૂટેલા અશ્વિનગીરી જગદીશગીરી ગોસ્વામીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા। સગીરા અને અશ્વિનગીરી વચ્ચે પ્રેમ સંબંધ હોય, સગીરાની સગાઈ થઈ હોય, જેને લઈ ઉશ્કેરાયેલા અશ્વિનગીરી જગદીશગીરી ગોસ્વામીએ હુમલો કર્યાનું પોલીસને પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું। બ્લડ બેંક અહીંયા મોટા હોસ્પિટલ છે ને ત્યાં બ્લડ નથી। ચાલુ કરી એમાં ઈજા થયેલી છે એટલે જેને આઈસીડી નળીને નાખે છે એ બાજુ પાઇન્ટ શરૂ કરી દીધી છે ને લોહીનો નમૂનો લઈ ને એ નમૂના માટે ક્રોસ મેચિંગ માટે બ્લડ બેંકમાં મોકલે છે। જ્યાં સુધી એના સામેનું બ્લડનું ક્રોસ મેચિંગ ન થાય ત્યાં સુધી આપણે એને બ્લડ આપી ના શકાય। એ જો આપણે મિસમેચ બ્લડ આપી દઈએ ઉતાવળે તો આ ઈજાને બદલે બ્લડ રિએક્શન હિસાબે મૃત્યુ પામે। એટલે જે વાર લાગી છે એનું કારણ એ છે। ભરતભાઈ જે ઉપાધ્યાય બનાવમાં તો મને અચાનક ફોનથી મારા ભાભીએ વાત કરી કે ભાઈ આ રીતે કિશોરને કોઈક અજાણા આસામી આવી અને ઘરે આવીને છરીના ઘા કરી ગયા છે। વ્યક્તિને હાલ તુરંતમાં હું કંઈ ઓળખતો નથી, પણ હું મારી ડ્યુટી પર હતો મને ફોન ઉપરથી વાત મળે કે ભાઈ આ રીતે
બનાવ બનેલ છે ને એ મારી ભત્રીજી જાય બરાબર. અતિ વિશેષ દવાખાનાની અંદર અમને દાખલ કરેલ છે હોસ્પિટલની, ને આવું હોસ્પિટલની અંદર નામ જાણવા મળેલ છે. કૃષ્ણા વિજયભાઈ ઉપાધ્યાય, અમે બંને ભાઈઓ છીએ. ઇમરજન્સીમાં લોહીની જરૂર છે અને પેટી આપતા નથી. મેડિકલમાં જાઓ તો મેડિકલમાં નથી. હિંમતનગરના વૃંદાવન સોસાયટીની અંદર 49 નંબરના મકાનમાં વિજયભાઈ ઉપાધ્યાયની દીકરી કૃષ્ણાબેન ઉપાધ્યાય એને છરીથી ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડવાનો બનાવ બન્યો છે. આરોપી કોઈ અશ્વિનગીરી ગોસ્વામી નામનો વ્યક્તિ છે અને બનાવનું ચોક્કસ કારણ કંઈક પ્રેમ સંબંધ હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે, પણ વધુ તપાસ કર્યા પછી જ ખબર પડી શકે. ત્યારે છોકરી સારવાર હેઠળ છે, એની હાલત થોડી ગંભીર છે અને આરોપીને પકડવા માટે અમે તજવીજ ચાલુ કરી દીધી છે. એ હજુ સુધી તપાસ કર્યા પછી જ અમે જાણી શકીશું, કેમ કે યુવતીની પરિસ્થિતિ ગંભીર છે. સિહોર તાલુકાના પાંચવાડા ગામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભોજન લીધા બાદ 20 વ્યક્તિઓને ફૂડ પોઈઝન થતા એકનું મોત, જ્યારે 2 વ્યક્તિ ગંભીર. સિહોર તાલુકાના પાંચવાડા ગામે આવેલા ભૂતનાથ મહાદેવના મંદિરમાં પૂનમ નિમિત્તે બુંદી, ગાંઠિયા અને દાળ ભાત સહિતના યોજાયેલા ભોજન સમારંભમાં ભોજન લેનારા 20 થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનની અસર થતા 8 લોકોને સિહોરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાતા, જ્યાં આગળ એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું, જ્યારે 2 વ્યક્તિઓની હાલત અતિ ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. ભૂતનાથ મહાદેવના મંદિર ખાતે પ્રતિ પૂનમના દિવસે ભોજન સમારંભ યોજાય છે, જેમાં આજે ફાગણ સુદ પૂનમના દિવસે યોજાયેલા ભોજન સમારંભમાં ભોજન લીધા બાદ 20 થી વધુ વ્યક્તિઓને ફૂડ પોઈઝનની અસર થતા સિહોર પંથકના લોકો ભય સાથે સ્તબ્ધ બન્યા હતા. રોટલી, શાક ને બુંદી, આજવડા. હરિચંદ્રસિંહ ગોયલ, ગામ પાંચોડા, ગામનો સરપંચ છું. સમરસ બનાવેલું છે ને પૂનમ રીતે આ રીતે રાખેલું હતું અને બધાને ઝાડા અને ઉલટી થઈ ગઈ. એમાં બુંદી હતી, ગાંઠિયા હતા, દાળ ભાત, શાક હતા. કેટલા જણનું 200-250 કેટલા લોકોની સ્થિતિ અત્યારે 8-10 જણાને શુકલ સાહેબ ન્યા લાવ્યા છે. બીજા કાંઈક ભાવનગર ગયા છે, કાંઈક સોનગઢ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવાઈ, લોકોએ હોળીના આસ્થાભેર કરેલા દર્શન. શહેરમાં હોળી ધૂળેટી પર્વને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો હતો. ગઈકાલે નાની હોળી બાદ આજે મોટી હોળી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રગટાવવામાં આવી હતી અને લોકોએ હોળીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ખાસ કરીને મહિલાઓએ હોળીની પ્રદક્ષિણા કરી હતી. હોળીની જ્વાળાની દિશા પરથી વર્ષ અને ચોમાસાનો વર્તારો કરવાની પરંપરા છે. જૂની પેઢીના વડીલો દ્વારા હોળીની જ્વાળા જે દિશામાં જાય તેના પરથી વર્ષ કેવું રહેશે અને ચોમાસું કેવું રહેશે તેનું પૂર્વ અનુમાન કરવામાં આવે છે.
મોરારી બાપુએ શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વચન પાઠવ્યા હતા. અધેવાડા ખાતે શિવકોચ આશ્રમમાં હોળી ધૂળેટી પર્વ નિમિત્તે સીતારામ બાપુ પ્રેરિત આધ્યાત્મિક યુવા શિબિરનો સ્વામી ધર્મબંધુજીના હસ્તે પ્રારંભ થયો હતો. આ યુવા શિબિરની રામકથાકાર મોરારી બાપુએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ આધ્યાત્મિક યુવા શિબિરમાં ભાગ્યેશ સહિતના મહાનુભાવો સંબોધન કરશે, જ્યારે આયુર્વેદ અંગે પણ શિબિર દરમિયાન માર્ગદર્શન અપાશે તેમજ સુંદરકાંડ સહિતના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શિબિરમાં પ્રતિદિન ઉકાળા વિતરણ સાથે પ્રસાદ અને સત્સંગ સહિતનું આયોજન કરવામાં આવ્યું છે. ભગવાનની પ્રાર્થનાથી વધાવીએ. મારી વ્યસ્તતાને લીધે બાપુના આવા મંગલ કાર્યક્રમમાં બહુ આવી શકાતું નથી, કારણ કે ક્યાંક ને ક્યાંક તારીખો ક્લેશ થતી હોય છે, પણ છતાંય 2-3 વખત હું આવી શક્યો એનો મને આનંદ. આ યુવાન ભાઈ બહેનોને એટલું જ કહેવાનું કે પરમાત્મા તમને ખૂબ જ્ઞાન આપે, પણ ગુણ અને શીલનું સાગરપણું ન ગુમાવવું જોઈએ. तुम उपकार सुदेव हम मिलाए राज सगनी लंकेश्वर भय सब जग जान योग सहस्र जो जन पर भान प्रियो थाहि मधुर फल जान के दुख विसराव अंत काल પછી આપણે આગળ વધતા સુંદરકાંડનું કથન કરી અને આધ્યાત્મિક બેઠા હોય ને ત્યારે ઘણી વાર એમ કે અપવાને કહું. કાળુભા રોડ પર આવેલી હોટેલ જનરેશન એક્સ નું કરાયેલું ઉદ્ઘાટન. કાળુભા રોડ પર આવેલી હોટેલ જનરેશન એક્સ નું પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. New to our valued guest, lead kind, fair and loving services to our esteemed customer. चिराग भाई आपका स्वागत. ચોક્કસ થશે. આપ સૌનો પણ એમાં સહકાર કરે. સકારાત્મકતામાં બહુ જરૂરી છે. ઘણી વખત મીડિયા મારફત એક નકારાત્મકતા આવતી હોય છે, એનાથી વાતાવરણ પણ બહુ, જેમ કે આપણે કહ્યું કે સ્વાઇન ભયનું વાતાવરણ ફેલાઈ જતું તો માણસ જેમ તો નાનો માણસ બીતો હોય છે, જેને અવેર નથી, જાણકાર નથી, જેમને કાંઈ બહાર નથી નીકળેલા. તો આપના માધ્યમથી સકારાત્મક વાતાવરણ બને તે થયું છે તો પૂરું થવાનું છે. હા, ચોક્કસ તમે અમારો કામ પકડો. કંઈક ભૂલચૂક થતી હોય તો તમને અધિકાર છે. પ્રામાણિકતાથી રાજનીતિ કરવા માટે, નિષ્ઠાથી, ડેડિકેશનથી કામ કરવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના સૌ સેવકો તૈયાર છે. ત્યારે તમારો પણ અમને ખૂબ સહકાર મળી રહેશે એ જ આશા. અને બહાર જઈએ ત્યારે આપણને ઘરનું વાતાવરણ યાદ આવે. એટલે આપણે પણ જ્યારે બહાર જતા હોઈએ છીએ ત્યારે આપણને એવું ગમે કે ભાઈ ટ્રેડિશનલ ઘર જેવું વાતાવરણ મળે, ઘર જેવું ફૂડ મળે, શુદ્ધ અને સાત્વિક ફૂડ મળે. હોટેલ જનરેશન આવો એક પ્રયત્ન કરવા જઈ રહ્યું છે. હોટેલ જનરેશન એક્સ માં વધુ સુવિધા સાથે કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. आइए सर दोनों साथ स्कूल में हुआ है प्लेस में जो दिन मोटी उम्र ना जाओ. કુંભારવાડા ખાતે પગપાળા ભાવનગરથી શિરડી ગયેલા યાત્રીઓ પરત ફરતા સ્વાગત કરાયું. કુંભારવાડા ખાતે 16 ભાવિકો ભાવનગરથી શિરડી પગપાળા યાત્રા કરી પરત આવતા પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં તમામ પગપાળા યાત્રિકોનું ભારે ઉત્સાહભર્યા વાતાવરણમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. તો
चैन हो जाए। મેઘાણી સર્કલ મંદિરથી નીકળ્યા હતા અને શિરડી 14મા દિવસે અમે પહોંચી ગયા હતા. પરત ફરી આજ ભાવનગર પહોંચ્યા છીએ. તમામ પગયાત્રીઓ હાલીને કોઈ જાતની તકલીફ વિના પરત ફર્યા છીએ અને ખૂબ સરસ સાથ સહકાર સૌનો મળીને અમને બહુ આનંદ થયો. અમારી આ 6ઠ્ઠી પગયાત્રા હતી. દર વર્ષે અમે જઈએ છીએ. આ 6ઠ્ઠી પગયાત્રા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખભાઈ શ્રી રણજીતભાઈની આગેવાનીમાં શ્રદ્ધાનું પ્રતિક એવું શિરડી ભગવાન સાંઈ બાબાના દર્શને છેલ્લા 6 વર્ષથી હાલીને એમના નેતૃત્વમાં અહીંથી બધા ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં જાય છે. આજે રસ્તામાં પણ એ પાછા આવતા હતા ત્યારે મારે બધા ભક્તોના દર્શન કરવાનો મોકો મળ્યો અને લગભગ 3-4 વર્ષ છે હું પણ દર વર્ષે આ બધા ભક્તોના દર્શન કરવા માટે આવું છું અને ભગવાન સાંઈ બાબા એની ઉપર ખૂબ કૃપા વરસાવે, એની બધી મનોકામના પૂરી કરે. કારણ કે ચાલીને શિરડી સાંઈ બાબાના મંદિર સુધી જવું એ ખૂબ મોટી ટોપરી યાત્રા છે. આ યાત્રામાં નાનું બાળક, વડીલ, યુવાન, ભાઈ બધા જ લોકો ખૂબ છે. અને અહીંયા કુંભારવાડાના સૌ ધર્મપ્રિય ભાઈઓ બહેનો પણ ખૂબ મદદ કરે છે. રસ્તાઓ પણ ખૂબ મદદ મળે છે. અહીંથી પણ ભાઈ સબીરભાઈ અસારિયા, મુન્નાભાઈ, અમારા પ્રણભાઈ માંડાણીથી માંડીને અનેક કાર્યકર્તાઓ પણ સમયાંતરે વચ્ચે એમની ખબર અંતર પૂછવા અને સેવાભાવ માટે જાય છે. આ એક ખૂબ મોટું ઉદાહરણ છે. હોળી ધૂળેટી પર્વની ઉત્સાહ સાથે ઉજવણી. ધૂળેટી પૂર્વે કલર પિચકારીની લોકો દ્વારા ખરીદી. હોળી ધૂળેટી પર્વની શહેર અને જિલ્લામાં ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ધૂળેટી પર્વ પૂર્વે બજારમાં વિવિધ કલર તેમજ પિચકારી અને ધાણી, ખજૂર, હારડા, દાળિયા સહિતની ભારે ખરીદી નીકળતા વેપારીઓના ચહેરા પર સ્મિત ફરી વળ્યું હતું. ચાલુ વર્ષે બજારમાં ચાઇના બનાવટની વિવિધ ડિઝાઇન સાથેની પિચકારીઓ ₹20 થી લઈ ₹500 સુધીની બજારમાં ઉપલબ્ધ હોય. ધૂળેટી પર્વ પૂર્વે લોકોનો કલર અને પિચકારી ઉપરાંત ધાણી, દાળિયા, ખજૂર અને હારડાની ખરીદીમાં ભારે ઘસારો રહ્યો હતો. અરે હોરી ખેલે રઘુવીરાય વંદે હોરી ખેલે રઘુવીરા હોરી ખેલે રઘુવીરાય વંદે હોરી ખેલે રઘુવીરા અરે હોરી ખેલે રઘુવીરાય વંદે હોરી ખેલે રઘુવીરા તલક ધીમી ધીમી તકતાલ જા 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 જન જાન જા અરે દીકરી કર ધીમી ધીમી તો કારે કાય હે કા જન ધાન જા હરી ધીમી ધીમી તરન ધાન જા ધીમી तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया तनिक शर्म नहीं आए देखे नहीं अपनी उमरिया हो 60 बरस में इश्क लड़ाए 60 बरस में इश्क लड़ाए मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सावरिया मुखड़े पे रंग लगाए बड़ा रंगीला सावरिया चुनरी पे डारे अमीरा अवध में होरी खेले रघुवीरा अरे चुनरी पे डारे अमीरा अवध में होरी खेले रघुवीरा अरे होरी खेले रघु ઘોઘાના ભીકડા ગામે રહેતા બેચરભાઈ ગોપાભાઈ ગોહિલનું છાતીમાં દુખાવા સબબ સારવારમાં મોત નીપજ્યું હતું. રાજુલાના ઈશ્વરિયા ગામે રહેતા ગભાભાઈ ગોવિંદભાઈ સોલંકી
પડી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. તળાજાના લોંગડી ગામે રહેતા પંકજભાઈ પરશુરામભાઈ દેવમુરારીએ એસિડ પી લેતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડેલ છે. ગારિયાધારના રૂપાવટી ગામે રહેતા મોમીનાબેન યુનુસભાઈ પાગરસીનું દાઝી જતા સારવારમાં મોત નીપજ્યું હતું. ઘોઘારી લોહાણા મરણ. સ્વર્ગસ્થ ધનવંતરાય પ્રતાપભાઈ ઠક્કર સાયતાના ધર્મપત્ની સ્વર્ગસ્થ શારદાબહેન ધનવંતરાય ઠક્કર તારીખ 5/2/2015 ના રોજ બોડીગેટ કરીમભાઈની ચાલી ભાવનગર ખાતે અવસાન પામેલ છે. તે સ્વર્ગસ્થ અજીતભાઈ ઠક્કર પ્રોફેસર વડિયા કોલેજના નાના ભાઈના પત્ની, પ્રકાશભાઈ આશાપુરા માઇન કેમ્પ શીલાબહેનના માતુશ્રી, કમલબહેન પ્રકાશભાઈના સાસુ, સ્વર્ગસ્થ દેવિયાની બહેન વાસંતીબહેન તથા રંજનબહેનના ભાભી થાય. તે સ્વર્ગસ્થ લવજીભાઈ સેદાણી સાવરકુંડલાના દીકરી, મગનભાઈ સેદાણી તથા સ્વર્ગસ્થ બાબુભાઈ સેદાણીના બહેન થાય. માધવ, કૃષ્ણા તથા મિશ્રીના દાદી થાય. તેમનું ભાઈઓ તથા બહેનોનું ઉઠમણું તારીખ 7/3/2015 ને શનિવારે સાંજે 4:30 થી 6 કલાક સુધી શ્રી જલારામ મંદિર આનંદનગર ભાવનગર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું ઉઠમણું સાથે રાખેલ છે. 84 મેવાડા બ્રાહ્મણ મરણ. શ્રી શશિકાંત પ્રાગજીભાઈ વ્યાસ ઉંમર વર્ષ 80નું દુઃખદ અવસાન તારીખ 5/3/2015 ગુરુવારના રોજ થયેલ છે. તે સ્વર્ગસ્થ ગુલાબરાય પી વ્યાસ, સ્વર્ગસ્થ હિંમતલાલ પી વ્યાસ, સ્વર્ગસ્થ કનકરાય પી વ્યાસ, સ્વર્ગસ્થ કુંદનલાલ પી વ્યાસ, સ્વર્ગસ્થ મહેન્દ્રભાઈ પી વ્યાસ તેમજ સૂર્યકાંત પી વ્યાસના ભાઈ, તેમજ શ્રી હિતેશભાઈ એસ વ્યાસ, શ્રી પંકજભાઈ એસ વ્યાસ તેમજ શ્રી રાજુભાઈ એસ વ્યાસ તેમજ હર્ષાબેન આર ઉપાધ્યાયના પિતાશ્રી, શ્રી ડોક્ટર રાજેન્દ્ર કુમાર જી ઉપાધ્યાયના સસરા થાય. તેમનું બેસણું તારીખ 7/3/2015 શનિવારના સાંજે 4 થી 6 રેલવે હાઉસિંગ સોસાયટી પ્લોટ નંબર 4 પુનિત ભાવનગરપરા ખાતે રાખવામાં આવેલ છે. સમગ્ર વ્યાસ પરિવારના જય શ્રી કૃષ્ણ. દેસાઈ સઈ સુતાર મરણ. ચંદ્રકાંત કાંતિલાલ રાઠોડ નિવૃત્ત સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝ ઉંમર વર્ષ 65નો સ્વર્ગવાસ તારીખ 5/3/2015 ને ગુરુવારે થયેલ છે. તે સ્વર્ગસ્થ કાંતિલાલ મૂળજીભાઈ રાઠોડના પુત્ર તથા સ્વર્ગસ્થ રમાબેન ચંદ્રકાંત રાઠોડના પતિ તથા રાજેશભાઈ રાઠોડ એડવોકેટ મનીષ રાઠોડના પિતાશ્રી, રાજન આશુતોષ ઈશા તીર્થના દાદા, નીતા રાજેશભાઈ તેમજ મીતા મનીષભાઈના સસરા, સ્વર્ગસ્થ મંછાબેન જી ડાભી, પુષ્પાબેન એચ ગોહેલ, કમળાબેન આર માંડલિયાના ભાઈ થાય. સ્વર્ગસ્થ કુબેરદાસ અર્જણદાસ પરમાર ઠળિયાવાળાના જમાઈ, દુલભદાસ કુબેરદાસ પરમાર, જયંતકુમાર મુકેશભાઈ મનહરભાઈ તથા ચંપાબેનના બનેવી થાય. તેમની સંયુક્ત સાદડી તારીખ 7/3/2015 ના રોજ શનિવારે સાંજના 4 થી 6 દીપક હોલ સંસ્કાર મંડળમાં રાખેલ છે. અંતમાં મુખ્ય સમાચારો ફરી એકવાર. ભરતનગરમાં સગીરા પર છરીના ઘા ઝીકી ચીમલેણ હુમલો કરી ભરતનગરમાં રહેતો બાવાજી યુવાન નાસી છૂટ્યો હતો. સિહોર તાલુકાના પાંચવાડા ગામે આવેલા ભૂતનાથ મહાદેવ મંદિરમાં ભોજન લીધા બાદ 20 વ્યક્તિઓને ફૂડ પોઈઝન થતા એકનું મોત જ્યારે 2 વ્યક્તિ ગંભીર. શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી પ્રગટાવાઈ. લોકોએ હોળીના આસ્થાભેર કરેલા દર્શન.
હથેવાડા ખાતે ચાલી રહેલી આધ્યાત્મિક યુવા શિબિરની મોરારી બાપુએ શુભેચ્છા મુલાકાત લઈ આશીર્વચન પાઠવ્યા હતા. તો આ હતા આજના સમાચારો. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.